કામ કેટલું પીવાતું હે દૂધ હાલ આપણે બે નોખા થઈ જાય ને આ ખાખરાની ડાયરીમાં હે ને એક મારો હતો અમારા વાટિયાનો ખરખરો કરવા આવી જો કુંડામાં ધોવે ને પછી આપણી માંડવીના હોરા છે બોલો વરાપમાં કોઈ દી યાદ ન આવ્યું ગેસ ભરે કે જીવ ભરે સવારે ઓછો કરજો કાંક મારે નાખ્યું બધા ધૂણી શોટ આવે એટલો જ નથી ને આવે હા તો ફૂફવાટી બોલે હો કંઈ ઘટે નહીં હતા પવન 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 જોકે મેં હે પણ પવન વધારે મેં કરતા ઢોરની તો બધાને બાંધી દીધા અટાણે 10:30 થયા લાઇટ વહી ગઈ લાઇટ એ સવાર સુધી આવે નહીં ભડા ભડી બોલે અવાજ રામ રામ સીતારામ બધાને અહીંથી હે ને એક નુકસાન થઈ ગયું જોકે ફાયદો થઈ ગયો એક ડાયર હે ને અહીં પણ નડતી હતી પડે ગઈ એવડી મોટી ડાયર પડે ગઈ ને રાતે 10 વાગ્યા પછી મેં આવ્યો મેં કરતા હતા પવન એવો આવ્યો ને વાવાઝોડું ટૂંકું પડે એવો હા પુકારી બોલતી હતી ને પછી લાઇટ વહી ગઈ તો હજે નતા આવી 8 વાગે ગા મીનો હેવીમાં કઈ ને મીનું બેગદી ત્યાં નહોતી આવતી ને નમસ્કાર સ્વાગત છે તમારું અમારા ચેનલમાં હા હવે તો તમારું ચેનલ નોખું થઈ ગયું ને હાલ આપણે બે નોખા થઈ ગયા ભાગ પાડવા કરતા પણ ભાગ પાડવો તો નોખા કેમ દેવું હા ખબર ચેનલ બીજું તો કામ છે ચેનલ સિવાયનું કઈ છે ને કામ સીતારામ બધાયને જો હશે ને લાઈટ હાંજની વહી ગઈ બરાબર ને મસલા ખાઈ ગયા હીવા આપણે ભગવાનની દયા ઉડે ને આવે જાય અહીં મસલા હીવા કવડે આખું ઘુડે નો ને રાઈતી જાવું તો જાવું કા બારે મસલા કવડે ને પછી છે ને ધૂમું ઉઠી તા ગરમી થાય પવન ને મેરે ને મારે હે ને ભગવાનની દયા હે મણી મસર નકા માખી ભણેરાટી બોલતી હોય ને તોય ભણી નથી કરતા મારે માથે ભણેરાટી બોલતી તો હલે ન લે કામ કેટલું પીવાતું હે દૂધ અટાણે પૂરું થઈ ગયું એમ એમાં દૂધ જ કાં છે પણ કઈ પાણી ભરાઈ ગયા હેઠાનું હા જરૂર હતી ને અહીં પણ 30 તારીખ સુધી છે પંખી નો અવાજ આવે બીજા પીવાય નો અવાજ નહીં મોરલો બોલ્યો
વાહિંદા થયા ને ભીંગ હોય આ બધાને બારોબાર કાઢ્યા ને એનું નાખ્યો ને ઓલો વાઢીયો ધરે હા હુએ પવન એવો હતો ને ઉણીકોટનો ક્યારો ધરે ઘડીક રહીને વાઢવા જાવ થોડુંક પાણી ઉડે જાય ને પછી મોટરસાઇકલ ને એને હળે દીધી હતી સાંજે પવન હતો બહુ રિયો ત્યાં પવન ઘડીક વાર કેવો આવ્યો હતો હે વાવાઝોડા તો ફાઇનલી લાઈટમાંથી ફોલ્ડ થયો એટલે કેમ આવે ને આ ખાખરાની ડાયરીમાં હે ને એક મારો ઉતો હવે ઈ ડાયર ન પડી હોય ને તો સારું હે મારો ઉતો પંખીનો મારો ઉતો પંખીનો ઉતો ક્યારે ઉતો પંખીનો મારો ઉતો એ મારો હે ને કારના ગોતતા હતા અટાણે સિલાઈ તા જો કરી હતી એ તમે જોવો દેખાય નહીં સિલાઈ નો દેખાય હા ફોકસ થઈ જાય એક પાંદડાનો જ મારો એક પાંદડું હે ને આખે આખું સીવે દીધું ને ઉપર હે ને જગ્યા રાખી હે કઈ અંદર હવા 9 થયા હું દૂધ લઈને ભાગી આવ્યો ટમાટરની તો જો ગરમી થતી પાછો આવી છે મેં બે હા બેટા એવું બધા કે છે લગભગ ભાદરવો વળી છે પણ થોડોક વરસે ને આર્હે જાય તો રૂપારું ઘણું બધું ઠાકું થઈ જાય એ તો ભાઈ હા રાખે તો એ તો માંડી નહીં ટાણા થતા જાય ને અમુકની તો વાટવી પડે ગયા માંડીમાં હા ખેડવાની ચાલુ કરી ચાલુ દીધી કરી દીધી આગતર માંડી ગયું ભાઈ એની અટાણે તકલીફ વાળું બધું જેની ઓરવેન વાળ્યો ને હા એ તૈયારીમાં છે હા એને કાઢી જ પડે અટાણે નો કાઢે તો આમ નોરતા બે વર્ષે તો ઉગે જાય પાસે કાચા કાંકા અવાતા એનો રાઉન્ડ આવી છે પણ કેટલાક દી ટકે નહીં જોવાનું અઠવાડિયા 10 દી પૂરતો તો કોઈ તો નીકળી જાય હા પણ નુકસાન બાર ન હોય નુકસાનમાં બધું હોય ને બિચારાની વધારે હા મોદીનું રેમાન નીકળ્યું કાવરા નાતી ગયા ટાણે વાટીઓ વાટવા બધાને નાખી દેવાનું બધાને નાખવાનું છે વાટીયું છે ને ઘણું કુવેરું આખરનો પવન હતો ને એટલે વાટિયાને બહુ અસર થાય નકરતા હે ને મકાનનો ઓથરો આવે ને વાંધો ન આવે આખરનો પવન લીધો રાતે વાવાઝોડું હતું ઉગમણું એક તો સાઈડ આપણી હુવેગલ પડી ને વાટિયાની હાલત ફેલ થઈ ગઈ જો આકર્ષણ તો થાવકું હે મેન પવન નહીં પડે ગયો અમારે વાટિયાનો ખરખરો કરવા આવજો હું એગું ઊભું નથી થતું આકોરનો પવન હતો ને ઓલો ક્યારો રેગો ઈ હશે એ રૂઈ નાનો હોય થોડો વજન વાળું હતું ને બાકી આકોર તો ઓલરેડી પથ્થર હા એમાં તો હાવ ઓલું ન ઓલું રોલ આકે નાખ્યું એ માથે ઓલી ઝીણકી સારી ઠરે ગઈ એ ઓલી ઝીણકી જો 11 વાગ્યા ને જો રૂપારો સુલો ધ્રુક્યો માન કરે ને ઓલે આપણી ઓફિસ છે ને ના હાંઠીઓની બથડી પડી હતી ને તે આગળ લઈ આવી ને માન તાપ કર્યો આ માણા હટાણે ટાઢે પાણી નથી નાતો આવી ગરમીનો માણા સાઈ કરે ને ગરમીના ટાઢે પાણી નાવાની મજા આવે એને બદલે આની તો 12 મહિના ગરમ પાણી બહુ ટાઢું લાગે લે ત્યાક નાખવાનું હે ગલકાનું ઘીહોડાનું જો પડ્યા ખાટલે આગળ વેલામાંથી લઈ આવી લાઈટ હજે આવી ને રાતની જમ્પર વયું હું કાર રિપેર થાય ને કાર આવે તો ગેસની શાક નાખી દા પછી પાણી ગરમ થઈ જાય પછી આપણે દેશી ચૂલે મસ્ત રોટલા બનાવી નાખીએ માંડવીનો નાસ્તો હાલે આ સીપડાનો નાસ્તો હાલે પાકલ છે ખાવાને ટાણે મારે પીવો ચા જો 12 વાગે એટલે ચા પીવો જોઈએ 12 વાગે ખાવું જોઈએ ને હું ખાવાના ટાણે માંડવી લઈને પછી હું ઓલી વાસળીને બે ખાટા નાખા વાસળીની પાડી ઓલી પાડી
એ લાઈટ તો 10 વાગ્યાની ગઈ હતી, આવી જ નતો જે જમ્પર યું ગયો બાકી મેં પાણી બંધ થાય તો થાય એમ. ને એકલા ખાઈને ગાલ કિશોરીયા નથી થતા લે. નસ થઈ લે લે. તમારે 12 વાગે ચા પીવો હોય નાસ્તો કરવો હોય તો હું કામ કરા કાલે 1:30 વાગે ખાધું તું પોણા 2 નહીં બાપે 4:30 થઈ ગયા. ઘરમાં પુરાઈને બેઠા, સવારના તો નથી પુરાઈને બેઠા, અમે પાછા કુટિયાણી ગયા પાછો હે ને 3 વાગ્યાથી પાછું ટપટપી ચાલુ થઈ ગયું. ટપક 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 ટપક. માન બાપો જો ઘરમાં બેઠા, લાઈટ તો કાલુની હે નહીં ને છે હે ને બહુ એટલે બહુ ડીમ છે, જમ્પર વીંગું હે ને એટલે. એક દીવો એક જરાક હા થાય પંખા બંખાથી આવશે નહીં. બાકી પાવર બેંક જિંદાબાદ. હજે વાંધો નહીં, 2-3 દી નો આવે. માછલા ખાઈ જાય ને અટાણે અમારે જવાનું છે ફરવા, નાસ્તો કરવા જવાનું છે અમારે. ટપટપી ચાલુ છે, તીનું છે અંદર ને આ બે છે બારોબર. હાલો અમે હેની નાસ્તો લેવા જઈએ અટાણે ચાલુ વરસાદમાં. પીવાનો નાસ્તો, ઘરનો નાસ્તો, આપણો માંડવીનો નાસ્તો. હા હા હાલો હાલો. હા ટાઈમ પાસ કરવાનો ધંધો હે, ખાવાનું એટલું બધું કઈ ઓલું પણ તો ઘડીક વાર ઈ બાને ટાઈમ જાય ને પછી ધારિયામાં આપણી હે ને ભઠ્ઠો કરે ને માંડવી હેકવી એમાં ખાખી ના જોજે એકાદો છોડવો ઉપાડે ને જોવાય, જો ઠાવકું ખાવું થયું હોય તો ઉપાડાય, નકર પછી અહીં જરાક સેટું હોય અંદર. પછી આને મસ્ત મજાની કુંડામાં ધોવે ને પછી આપણી ઢોરનો ધોવાડો કરીએ ને ધારિયામાં ના હેકવાની થાય. જો તાપ થાહે તો, નકર કાશી ખાઈ નાખ્યું. હાલો રેડી, ખાધા જેટલી થઈ ગઈ હાલો એ ભાગે નીકળીએ ઘેર. મન મૂકે ની વરફ તો ને મેહુ લ્યો ને એવા રીંગણી છે ને આપણે ઉપાડે નાખવી, ઠાવકી વરાપ થઈ જાય ને એક ફેરે પાછા હે ને નવેથી રોપ કરે ને સોંપવા જાય. આમાં કઈ હે ને રીંગણા આવે એવી આયા ને ફૂંકાઈ ગઈ, પીરી પડે ગઈ હાવ. સાલું મેના આની માંડવીના ઓરા હેકવા બોલો. વરાપમાં કોઈ દી યાદ ન આવ્યું માવાટે એવી આવે ને હાટે એવો મેં વર હતો એને માંડવી ગયેલ હેકે ગયેલ માંડવી હોય. જોરદાર તાપ નો થાય એ જ કાં હું તું એ જ હું તુણી કાં કે તું આ લે આવી, આ તો લેતો નથી આવી, આની આ પડ્યું હતું તો આણું ન થાય. તે માંડવી નાખાઈ દે માથે, એ બધું કરી લે તો હવે સારું થઈ જાય. એટલી તો ઘણી ધવાડો ને જ કરવો, ભૂલે જાય ને કાંક લીલા હાંઠા નાખ દે ને કે ધવાડો થાય રૂપારો. એ માંડવી જડી હે એમાં પછી ટોપડી મૂક દે ને આખી આખી. એ માંડવી તાપ ઓલવે નાખીએ. જો ગેસ નો બાર્યો બોલ, 20 રૂપિયાનો ગેસ નો ભરત. આમાં માંડવી ખોવાઈ જાય જડી હે નહીં, એક તો અંધારું પાછો તાપ ને થતો બહુ, ખડ ઈની પડ્યું રહી હે. થોડીક ઢારિયામાં હેકી ને થોડીક ગેસી હેકી. આમાં ધારિયામાં છે ને રેડ ખાવાની કરવા નતા, પાણી વાળી ઉતરે ને તો જરાક ખર્ચી થઈ જાય પછી ગેસી હેકા. આવા સુમાહાની આવી સુમાહાના કોઈ ગુડી જ ન જોડો ગઈ. મેં તો ગેસ ઉપર કીધું તો થોડી ગેસનો લોભ થઈ ગયો. મારી જો આવી ને પાછી ગેસ. એ તો હેકાઈ ગઈ 25%, 75% હેકવાની. એ રેખા છોટી કહાની ખાઈ ગઈ. એની ઉતી ને પાણી વાળી તે હુકાઈ ગઈ. તે હુકાઈ ગઈ, ફરકી થઈ ગઈ. ના મારી હા ગેસ ભરે કે જીવ ભરે? બે
એક કરે ને જીવ કરે. આ પણ હા હા હું બે ને દેખ ફેર. મથુરામ પૂરું માં આવે ઉતાર લે આપણો દાદા ખીચડી સડે ગયો, રોટલા થઈ ગયા હોત. બધું છે કે ના? કાયમ હોય ને કાયમનું તો ઉપાધિ કરવાની એક ફેરામાં કઈ ન હોય. કાયમ માંડવી હેકી તો વરે બરાબર વ્યાજબી વાત છે. નથી એવો ગેસ બંધ ન કરતી કેટલા ભાઈ લે જાણી કે ચાલુ કરવા અડધી કલાક થતી હોય ઉપડતા વાર લાગે ગેસ કઈ હવાન ભરવી જાય કમ્પ્રેશન દેવું જાય કે લાઈન ભરવી જાય ખીચડી ઓળવી ને. હા હા નીવતા વાત છે. હા તો લાવો કુકર આવવા દો. 6:20 થઈ અટાણે એની લાઈટ આવે ગઈ નિયાલ ત્યાં નાથી નિયાલ થઈ હરખાણી જ હરખાણી એ ઓરડીમાં પડ્યું એ તો વાયર પકડે નાખ દે વાયરમાં ન શોટ આવે ગઈ આવે ગઈ ન્યા, નિયાલ ત્યાં આખી રાત કાલે મસલા થઈ ગયો. જો બધા એની અટાણે પૂરે દીધા ને ભરતું તા વાહે ધારીએ સવારે ઓછો કરજો કાંક મારે નાખ્યું હતું બધાને મારે ના નાખે કાલે તો એકતા લાઈટ નહીં રે જીવા મણી મસલા કર્યા ને એવા ઢોરની ઈસાના લોહી સાંજ કર્યો તો ખબર હાલો પંખો ને ધવાડો ને જોરદાર થઈ ગયો મારું કામ રોટલા ને ખીચડી નટાણ ને બધુંય કરી હા નાખ્યું બધું કરી લાઈટ ની લાઈટ આવી હતી કેવી મજા આવી મજા આવી હા પણ એ સાઈડ કરવી નહીં હા તે આ રસ્તામાં નથી બહુ હિમિત નથી થતી ના ના એ વાંધો ને હવે કરી નાખ તો નથી નાખી રવાની બરાબર હું નથી. આના પાસે વાં પીન નાખો નથી, ના, રવ. મારા પાસે આ રવાઈ નાખો. રવાઈ નાખ નાખી હું બોટમાં કાઢ્યા બાપા બોટમાં રવાઈ નાખ બે પણ હે બધાય બે શોખ કોઈને એ હોવો તુણી શોટ આવે એટલો જ નથી ને આવે ઈ તા ઘણું હા, તો? હિમિત ને કિંમત છે ને રામ હા તો બસ ઈ બધી બધી ખાવું નાખે. ને બાપા ગાહે હનુમાન બાપાના મંદિરે ઉઠી ગયા અને બેટા જોયો સમયની વાત છે ને વહેલી સવારમાં સાયું થતી ને બદલે આકાને દિયા જ મેં સાય થાય હજે ભડક થાય હજે થોડું કામ કાઢવું છે તો બસ બાકી તો હે? હા બાકી આખો દીધા ઘરમાં ને ઘરમાં ગો આજ મેં વહી હારે તો ને એમાં ટાઈમ કાઢના મજા આવી કર્યા તારી આમ ધવાડો કર્યો ને ધવાડો જ કર્યો કરે ને માંડવી હેકી નો કહેવાય બસ આવું કી ગાયું ને આ બ્લોગને આપણે વિરામ આપીએ મળી નવા બ્લોગમાં બધાને બાય બાય